ये कपू दादा ये हालो आएगा ये कपू दादा હવે આપણે બીજે ક્યાંય ચોરી નહીં જાવું પડે ચોરી કરવા એ કપુ દાદા એ આ ગાડી આમ જો નવી છે એ આપણા ગામનાની તો કોઈની નથી એ આમ જો આ ચારે વેલ ખોલી લેવી અને આ ગાડીનો દરવાજો હોય તે ઉપાડી લેવી એ કપુ દાદા એ કોઈને વાત ન કરતા એ હાલો અને હું વેલ ખોલી નાખું પેલા વીર ને એ હે દરવાજો નહીં પેલા વીર બધે કાઢી લે એ હાલો ને એ રોજ રોજ એ ભઈલા હાલ ને એ ભણવા જવામાં તમને બેને બહુ બર પડે છે હાલો નિસાડે ઠેક તમને નિસાડે મૂકી જાવ એ કઈ પાછા ન આવતા એલા મગની કાઈ નહીં એ રેખલી આમાં કાંટો હતો ને તે કાંટો હું કાઢતો હતો મારા રોયા સોર સોરના દીકરા હો અને કાંટો કાઢતો તો ઈ તો તારી જીભ જલાવા માંડી ને તો આજ મને ખબર પડી જાય તું વ્હીલ સોરતો તો મારા રોયા ના રેખલી એ મેં તો વ્હીલ ન છોડતા મેં તો સોરી કેદું ની બંધ કરી દીધી નહીં ટપુ દાદા એ હાલો આપણે એને કાંટો કાઢો હાલો આપણે હાલા જઈએ હાલો આમ તો જો મારા રોયા કેવું વ્હીલ કાઢતા હતા આ દરવાજો ખોલો મૂકી દીધો અને કે આમે તો સરી કરીને બંધ કરી દીધું એ બટા હાલો તમે બે ભાઈબંધ ભણવા આવ્યા જાવ હાલો હાલ પહેલા તું બે જા હાલો બે ભણવા આવ્યા જાજો પાછા ન આવતા હું જાઉં ઘરે હો દરવાજો ખુલ્લો મૂકીને વિયા જા આમ તો જો આ હું પડ્યું હોય છે આમાં એ તો જોઈ જવું આ કેવું બધું મૂકીને વિયા જા આ ગાડી વાળે ખરા છે આ શું પીરું બધું દેખાય છે કોઈ દેખાતું નથી આ કોની ગાડી હશે આવી હવે જીની હોય ઈની હું તો હરખું મૂકીને દરવાજો વાંચીને ઘર ભેગી થાવ Oh no તમારી જિંદગીમાં મેં પહેલી વાર જોયો અને એ ગાડીમાં મારા બાપ આયા તો બગીચો જ છે થોડી ગાડી હાલો જોવું કે શું છે આમ તો જે કેવું ફરવાનું આન પાયો આવા નવા ગોટા અને પીરા હાય માં આવી ગાડી કોણ મૂકી જોઈ છે લાય થોડી ગાડી હાલો કેવું હશે મારા બાપ મને તો મજા આવી જાય લાય આમ જાવ અહીંયા કેવું છે અને ફૂલના ગોટા હોય ને તો મસ્ત લઈ દઉં થોડા હાય તો નકરો બીક લાગે એવું છે આમ તો ફૂલના ગોટા હતા આયા તો ભૂતના ધુવાડા નીકળતો એવું લાગે બોલાય ની બાપા એ દેખાડો ન કરે હું ચાલ વસે એ કોઈ હે મને તો હાય બહુ બીક લાગે હાય માં હું આયલું આવે હે બધી કોતીન કેવો અવાજ આવે હે ભૂતનો હાય કે કઈ હોય જો खजानो हाय मारे तो किस्मत खुली जा आवलो के है ने डर के आगे जीत है तुम्हारा रे तो यूं आई है कितनो बते होनु आया से हम तो जो होया बोदा तू हाय तो नकरो खजानो મારા ભાઈ ગોગડી છે કે ભાઈ રેખલી બધું લઈ લે હમાઈ એટલું પણ મારા પાસે તો કાઈ છે નહીં ખુશીમાં લઉં આમાં ભરેલા આમ તો જો તરો જો કેટલી હોને જો હાય માં મારા બાપ
હોનાના ઝાડવા કેવા ચમકે હે. હા એ તો બીબડા હોતા હે હોનાના સિકા. આ બીબડા વાઈ દીધા હોય તો આખું ખેતર આમાં તો હોનાના ઝાડવાનું થાય. લઈ ગઈ ગવીણી નો સિકા. આ કેવડા મોટા હોનાના સિકા. આમ તો જે મારા બાપ. આમ તો મને હોનાનો દાણ તો મારા બાપા લઈ દેતા અને હોનાના સિક્કા. હાય 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 મારા બાપ. એક કામ કરું, ઘેરે જઈને અને કોઈને નથી કેવું, એક સુમલીને કહું અને કોથરા લઈ લઈ આ બીજ એટલું લઈ લેવું એને આખી વાડીમાં હોનું 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 હોનું. અહીંયા જાજી વાર નો રેવાય. ઓલી ગાડી ઉપડી જશે ને તો હું શાય વહી જઈશ. ગાડી આઈને પડી છે ને તો કઈ ઘીરે જાય અને બધું લઈ લઉં અહીંથી. આવડી ગાડીમાં હાયમાં આટલું બધું કેવું કેવું મારે તો ભાઈ ગુગળી જા. લાય કાકા સમલીન ગોતું. સુમલી મારી માં શા હશે કેને ગોતું હું સુમલી ના સતી ઓલી ગાડી ઉપડી જશે ને તો હું ઘરાણા વિનાની રહીશ. સુમલી એ સુમલી ઓય બાપા બ્રેકે નો રહ્યા હોનાના સાકરમાં માથું ફૂટી ગયું. એ સુમલી એ મારી માં ખાઈતા બહાર આઈને. એ હું મારી માં નકરી રાયડું નાખે એ વાહે અડકાયું કૂતરું તો નથી આવતું ને. પેલા મારી વાત તો સાંભળ. એ કૂતરું આવતું હોય તો હું આયા ઊભી ન રહી સીધી ઘરમાં કરું. એ સુમલી એ આમ જો એ હું જાતી હતી મારા ભાઈબંધને ભણવા મૂકવા અને વશમાં ગાડી કારી મસ્ત પડેલી અને ઓલો મગનો અને ઓલો ટપુડો બાપો ખોલે ગાડી સોરવા હાટું ટાયર. તે મેં ઈ બેને કાઢ્યા અને મને એમ થયું કે આ ગાડીનો દરવાજો વાંચ દઉં અને આ ગાડીમાં શું પડ્યું હરખું મૂકી દઉં. તા તો અંદર ઉતરીને એ તને વાત કરું ને તો ધરતી કપ ઘોડે બધું તારું તો ડોલવા માંડ્યા. એ નહીં ધરતી કપ ઘણે ડોલે એ વાત શું છે ઈ તો ફાટ આવે ધરતી પછી ડોલાવજે. એ તારા હગા અંદર ગરીને તા તો હોનાના શીકા હોનાના ઝાડવા એ હું તું જો ને ગાંડી થઈ જા. એ મારી માં તે હોનાની વાત કરીને મને તો દાયતે નથી રહેવાતું. હવે એટલું બધું હોનું શા હોય આયા નાકની આ નથડી કેદુની લેવ કરું છું એ નથી લઈ શકતી અને એટલું બધું હોનું થોડું હોય. પણ મારી મગને એ હું ખોટું નથી કહેતી. આમ જો આ તું જો હોનાના શીકા છે. એ રેકલી એ તો હાસુ કાચે ડો હાલો આવે જો એ હાલ કાકા એ આખી ગાડી છે. એ તું હાસુ ન માનતી હોય ને તો પેલા મારા હારી હું તને દેખાડું. તું જોઈ લે તારી આખી પછી કોથરા લેવા આવશું. એ રેકલી એ તારી વાત થાય છે એ પછી તો હું નાખની દાણો નહીં એ આખી ફોલાથી મઢાઈ જાય. યાર ભાઈ કા પેલા જોયા તું હાલ મારા પછી કોથરા લેવા આવશું. ઓલો ડો આવે છે ભાઈ. એ ગાડી કેટલી છેટી છે. અરે સુમલી રી હમણાં જા. એ મારા રોયા રિહામણે ન જતી કા મારા રોયા તારી બાયડી રિહામણે હે એટલે તને તો બધું એવું રિહામણાનું જ દેખાતું હશે. થોડા જોર તો રી હમણાં જતી હોય બોલ. એ તું હાલ ને એલી પણ એક આ વાંઢી ઓલીને હોતી કાઢી રી હમણે મારે તો બઈ જઈ છે શું કરવું. આવું નવું આજ મારે રોયાને કાંઈ કામ કરી નથી દેવું. રોટલો એને કરી દેવો ભલે ભૂખ્યો મરે. ગામનો સરપંચ છે તોય મને આ નાકની ટીપકી ન કરાવી દીધી. કેવો કહેવાય આય નાય બેવ રહેવું છે. રેઠો ટીપકી કરાવી દીધી તાલીગી હેઠું જ ન ઉતરવું. અલી ડોશી એ ડોશી
આ ક્યાં લઈ મારા બેટાની? અરર, આમ તો જો લુગડા ઈમણામ પડ્યા પલાળેલા, આ ખાટલા ઈમણામ પડ્યા સવારના, પથારી ઉપાડી ખાટલો ઊભોય કરવા રહી ને. આમ તો જો સુલા માથે તાવડી ઈમણામ પડી છે. આ રોટલો ઘડ્યો છે કે નહીં ઘડ્યો હોય, આ દીથે હોરો કર્યો તો મને કાનના ડૂટિયા લઈ દો, કાનના બુટિયા લઈ દો. હવે બુટિયા કાનમાં સાંભળી અને ક્યાંક કાનમાં ભરાવી અને બેઠી ડોલા ખાતી. મારું સાંભળે કોણ? એટલે ડોશી, આ ડોશી, આ શા ગુડાણી પણ મારા બેટા. ડોશી, એ ડોશી, ક્યાં ગઈ મારા બેટે? આમ તો જો એ તું શા ઠેઠ સાડે કે સડીને બેઠી છો? એ આમ હેઠી ઉતર, મને રોટલો ઘડી દે, મારે હટ મીટિંગમાં જવું છે. રોટલો બોટલો કાંઈ ઘડાશે નહીં. મને પેલા નાકની ટીપકી લઈ દો, પછી જ રોટલો ઘડી ચાલી ગઈ. હવે હેઠું નથી ઉતરવું. ઓહો, કેસે નાકની ટીપકી લઈ દો? એ 8 દીથે તે હોરો કર્યો તો હટ મને કાનમાં સાંભળવાના ભૂંગળા લઈ દો, ટીંડોળિયા લઈ દો. એ વાલોળના વેલા જેવા તને ત્રણ તો ટીંડોળિયા લઈ દીધા અને હવે કેસે ટીપકી લઈ દો. એ હું તારામાં જ નથી ઊંચો આવતો. એક તમે ગમી કરો, મારે ટીપકી જોઈ એટલે જોઈ. આ ડોડિયા જોતા હોય તો આલ્યો. લ્યો, મને કેસે દોડી આલ્યો. એ હું છા એટલું બધું સાંભળું છું, મને કાનમાં હરેક નીકળે. તમારા કાનની વાત મૂકો પડી. મને અત્યારે થાયથી હોનાની ટીપકી લઈ દો તો જ હેઠી ઉતરીશ ને ઉતરવું જ નથી. એ ઈ ટબકી પીડી મુક, તારી ટીપકી હોનેની નામ કયો કર રોટલો કઈને નથી કરવું. એ ગંગામાં, એ નાનજી દાદા, એ ભાયો ભા બહાર હાલો. એ આમ જો એ કાંઈક થયું છે બહાર, ઓલી કિરણ હાથ પડે હે, તું ગયો કાંઈ હેઠી ઉતરીને આય. એ આવું છું. એ નાનજી દાદા, એ ભાયો ભા હાલો. એ શું તું બરાડા પડે છોડી? એ શું નાનજી દાદા, તમને હું વાત કરું. એ આ સુમલી અને રેખલી બે નાના સિક્કા આવડા લઈને જાચ્યું થયું. ઉજુમમાં ક્યાંથી દડિયા? અને એમ વાતું કરતી થયું કે જે તો અહીંયા હોનાન ઝાડવાન, હોનાન સિક્કા, હોનું જેટલું બધું છે એ ઈ કોથરા લઈને જવાની વાતું કરતી થયું. એ હું તો એના ભાઈ આમ જઈને સાઈની માની સાંભળીને તમાર પાસે આવી સૌ. ઓય બાપા રે. એ ડોહા, હું કીધું હોનાન ચિકન હોનાન જાળવા. એ ડોહા, હવે તો ટીપકી નહીં, ટીપકો કરાવો એ હોનાનો. એ હાલો. એ હાલો. એ શાયા પટમાં પડ્યું છે. ઈ તો છોડી કે છે ઓલી રેઠી નીને. હવે ઈ સાચી લાવી હોય તો જાણવું પડે ને પેલા. ડોહા, ઈને તો જો મારીને બોલાવરાવું ઈ સાચી લાગ્યું. લે, મારીને બોલાવો. એ હાલો કાયમ કા. એ વાતું તમારી નહીં ખૂટે ને ઓલું આઠ્યું નીકળી જશે, આપણને નહીં જડે. એ હાલો તો ખાય. એ હાલ છોડી ઉતાવળા પૈકી હાલ. એ કેતો ખરી એ ફોનું છે ક્યાં? એ ઈ તો નાનજી દાદા, એ હું હારી તમને કહેવા આવી. ઓલી રેખલી અને સુમલી તો તમે ગામના સરપંચ છો તોય તમને કીધુંય નહીં. એ ઈ હાસુ છે તે હાલ હવે હાથ દેખાડ એટલે ફોનું લઈ આવી. એ નાનજી દાદા, આમ તમે જાવી આમ બાજુ અને હું અમાર ઘરે કોથરા દક લેતી આવું. એ બધા કોથરા આપણે પી લેવા હે, ઈ બેન કાઈ લેવા જ નથી દેવું. ઈ તારું હાસુ કયો કા કોથળ લઈને આય સમય હાલે મે અહીંયા પગીતા. કે આ તમે પોગો ઘરતા હું આવું છું કોથરા લઈ. મારી વાત સાંભળો. કિરુડી રહી ને ઈ કોથરા લેવાથી ને ઈ આવે ને કોથરા ભરી લેવાના, પછી આપણે ઘર પાય આવે ને એટલે મારી કોથરા લઈ લીધી. એને કાંઈ નથી દેવું. એવું નો કરી એકું. ગામનો સરપંચ છું એટલી જ ખબર પડે ને તને. પછી આપણે ગામ મૂકીને દિયા જઈશું. હાલો. એલી રેખલી મુય એ ઓયા તો અસલ હોનાના ઝાડવાની મસ્તીનો બગીચો હતો અને આયા તો તારું હગું ભૂત જેવું બધુંય છે. એ તું મને આયા મરવી નાખવા તો નથી લઈને આવી ને? ય મૂંજી દેખાડો કરમાં. આયા ખાલી બીક લાગે એવું જ છે. ઓલું કે હે ને માયા હોય અહીંયા પેલા બીવરાવે, એ મારી માં આયા એવું જ છે. પેલા બગીચો અને પછી આ ભૂતની અને પછી તો હોનું આવશે. તું બીમાને મારી માં નકરી બીકર હો. આખા ગામમાં સરપંચ ને મેં વાત કરી તને પેલા કરી. પણ રેખલી એલી મુય જોતો કરી આ બધું કેવું એ મને તો બહુ બીક લાગે. મૂંજી મર આટલામાં સાહેબ પોથું તો હોય છે ને તો રર કરતું આવશે. તે કારણો કરતી બે કાય બી માને.
હાય રામ એલી મોય રેખલી એ આમ તો જો હોનાના સિક્કા હોનાના ઝાડવા મને તો બહુ મજા આવે છે. કા મારી માં હું તને કહેતી હતી ને સુમલી આખા ગામ કરતા આપણે બે પૈસા વાગ્યું થઈ જશે. એલી મોય રેખલી આયા તો હોનાના સિક્કા પડ્યા છે હું તો આખો કોદરિયો ભરી લઉં મુઈ. વીણમાં મારી માં કરી એ કામરી માં તારી એકને પૈસા વાળું થાવશે એ મારે પૈસા વાળું થાવશે. હા એ પણ મારી માં હું તને એમ ના કહેતી એ કોથરા લઈ આવી એ ખોદરિયા ભર્યા શું આટલું ભેગું થશે. એલી મુઈ એ આટલા સિક્કા તો મને લેવા દે પછી તો આ બધું કોથરામાં આપણે બે ભરી લઈશું. એ વીણે મારી માં કઈ કામ મર એવું તો ભાઈ પૈસા મારા બાપ આમ તો જો એ બસ મારી માં એ ગાડી ઉપડી જશે એ તો શાય વ્યૂ જાશું છે. એલી મુઈ મને તો હરખ લેતી એમાં તો એવડે દેકારો કઈ માને હરખ પદુડી થામા એ નકર આયા ના આયા હરખ તારો નીકળી જશે બારો. કાય કા કોથરા લઈ આવી હાલ. એલી રેખલી હાલ ધર્મના કામમાં ઢીલ ન હોય એ કાયો કા જઈને કોથરા લઈ આવી. મારા બાપ પણ મેં તો આટલું ફોન પહેલી વાર જોયું. એલી રેખલી મેં તો મારી જિંદગીમાં કોઈ દી નથી જોયું. આમ તો જો આ હોનાના તો ફૂલડા પડ્યા છે. પગમાં ફૂલડા મને ભાષા એલી ઠેકડા નથી દાબા એ હાલ કોથરા લઈ આવી. હાલ કાકા થોડ થોડ